નમસ્કાર મિત્રો, સ્વાગત છે મીરા એકેડમી પર. હું દિશાંત પટેલ. આજે આપણે ઇકોનોમિક્સનો એક ટોપિક લઈને આવ્યા છીએ, બરાબર છે. હવે જો ત્યાંથી સમજો, ઇકોનોમિક્સનો જે આપણે આ ટોપિક લઈને આવ્યા છીએ ને, આ એકચ્યુઅલી કોન્સ્ટેબલની એક્ઝામમાં નથી, સિલેબસમાં જ નથી, બરાબર છે. પણ પીએસઆઈની એક્ઝામની અંદર આ સિલેબસમાં છે. અને પીએસઆઈની એક્ઝામમાં સિલેબસમાં છે એટલે એનો મતલબ કે આપણે ટાર્ગેટ કરવાનું છે. કેમ કે તમને પણ આપણે ઘણી વખત કહ્યું છે કે અમે માત્ર કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે તૈયારી કરી રહ્યા છીએ, જે સ્ટુડન્ટ્સ એની જે તૈયારી કરી રહ્યા છે એના માટે જ અમે મહેનત કરી રહ્યા છીએ, બરોબર છે. તો જે પણ સ્ટુડન્ટ કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરી રહ્યા છો, અમે રોજ એમના માટે ડેઈલી દરેક સબ્જેક્ટનો એક વિડીયો લઈને આવીએ છીએ. અને બધા કોન્સેપ્ચ્યુઅલ વિડીયો હોય છે. કેમ? એ એટલા માટે કેમ કે અમારો ટાર્ગેટ એ છે કે આ વખતે જે બી ભરતી છે એમાંથી જે લોકો મીરા એકેડમીની ચેનલને જો સબસ્ક્રાઇબ કરી હોય તમે કોઈએ, તો એ સિલેક્શન અમારી જો ચેનલ કોઈ જોતું હોય તો થાય એવી અમે આશા રાખીએ. અને એવી અમે શું કહે શુભકામનાઓ પણ રાખીએ કે અહીંયાથી જે પણ લોકો જોવે છે વિડીયો એ લોકોનું સિલેક્શન થાય. અને અમારો ટાર્ગેટ પણ એ જ છે કે તમારું સિલેક્શન થાય, બરાબર છે. અધરવાઇઝ તો શું છે કે મેં તમને એ દિવસે પણ કહ્યું હતું કે ભણાવવા માટે બહુ બધું છે, પણ ખાલી આ વખતે પીએસઆઈ અને કોન્સ્ટેબલ એટલા માટે કરીએ છીએ કેમ કે સ્પેસિફિકલી તમારા માટે કોઈ કોર્સ છે નહીં, બરાબર છે. અને જે લોકો જે કોર્સ તમે ભણી પણ રહ્યા છો ને એની અંદર એવું છે કે એડિશનલ બહુ બધી વસ્તુ છે જે તમારા કામનું નથી, બરાબર. તો જે એક્ઝેક્ટલી તમને કામ લાગે એવી વસ્તુ જ અમારે તમને ભણાવી છે, બરાબર. તો એમાંનો એક ટોપિક છે જે પીએસઆઈ ની અંદર આવશે અને એ ટોપિક છે જીડીપી જીએનપી. એમાં રાષ્ટ્રીય આવકનો એક ટોપિક છે અને રાષ્ટ્રીય આવકના ટોપિકની અંદર આપણે જીડીપી અને જીએનપી આ બંને શું છે એને આપણે વિસ્તારવાર ભણવાની હોય છે, બરાબર છે. જો સમજો, કોન્સ્ટેબલ એક ક્લાસ 3 ની એક્ઝામ છે, પણ પીએસઆઈ જેવી વાત કરશું ને સુપર ક્લાસ 3 ની એક્ઝામ છે, બરાબર. અને સુપર ક્લાસ 3 નું લેવલ ઓલમોસ્ટ તમે ડીવાયએસઓની એક્ઝામ આપતા હશો તો તમને ખબર હશે કે લેવલ ઓલમોસ્ટ શું કહે કે ક્લાસ 1 2 બરાબર થઈ જાય છે. હા, મતલબ એક્ઝેક્ટલી ના હોય, પણ પેટર્ન જે છે એ પેટર્ન બંનેની સેમ છે. ખબર પડી તમને? તો જ્યારે પીએસઆઈની તૈયારી કરવાનું તો માઇન્ડસેટ બનાવેલું છે ને કે પીએસઆઈ જ બનવું છે, તો માઇન્ડસેટની એપ્રોચ પણ એ રીતની રાખજો કે તૈયારી પણ એ રીતે કરવી પડશે, બરાબર ને. મતલબ એવું નહીં કે ખાલી ફેક્ચ્યુઅલ ડેટા લઈ લઈને ગયા અને એક્ઝામ થઈ જશે, એવું નહીં થાય. કન્સેપ્ટ વાર સમજવું પડશે ત્યારે થશે, અધરવાઇઝ નહીં થાય, બરાબર છે. અને કન્સેપ્ટ વાર સમજવું હશે અને લોંગ ટર્મ એ તૈયારી કરવી હશે તો એ ત્યારે જ થઈ શકશે જ્યારે દ્રષ્ટિકોણમાં ચેન્જ હશે તમારો, અધરવાઇઝ નહીં થાય, બરાબર. તો જુઓ, હવે આપણે સ્ટાર્ટ કરીએ. જો દ્રષ્ટિકોણનો ચેન્જ એટલે શું એ ભણતા ભણતા હું તમને કહીશ કે કઈ રીતે દ્રષ્ટિકોણનો ચેન્જ આવે. હવે તો કોન્સ્ટેબલની અંદર શું કહે કે ઇકોનોમિક્સ રહ્યું નહોતું, જ્યારે હતું ને ત્યારની હું તમને વાત કરું કે જો એમના અમે જીડીપી કે જીએનપી વિશે ભણાવવાનું હોય ને તો ખાલી ફૂલ ફોર્મ કહી દઈએ, સૂત્ર શું છે એ કહી દઈએ, બાકી બહુ કંઈ એની અંદર ડિટેલમાં ના જઈએ. પણ હવે જો મારે તમને પીએસઆઈ માટે રેડી કરવાના છે ને, મતલબ સુપર ક્લાસની એક્ઝામ માટે, તો થોડુંક મારે તમને ડેપ્થ વાર લઈ જવા પડશે. અને ડેપ્થ વાર ગોખીને આપણે નહીં જઈએ, એકદમ એને સમજીને આપણે જઈશું ધીમે ધીમે, બરાબર છે. જુઓ, જીડીપી એટલે તમને ખબર હશે જીડીપી નો મતલબ શું થાય, ફૂલ ફોર્મ શું છે જીડીપી નું? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. અને જીએનપી નું શું થાય? ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. તમે કહેશો સર બેમાં ફરક શું છે? એ જ તો ભણવાનું છે કે બેની અંદર ફરક શું છે, બરાબર ને. તો જુઓ, શું કહે છે ધ્યાનથી સમજતા જજો, બરાબર. જો જીડીપી લખ્યું છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, તો કે એક દેશની આંતરિક સીમામાં એક વર્ષમાં ઉત્પાદિત તમામ અંતિમ વસ્તુ અને સેવાઓના બજાર મૂલ્યને જીડીપી કહેવાય. હવે આમાં તમે શું સમજ્યા? જો ધ્યાનથી સમજો, હજી એકવાર કહું. એક દેશની આંતરિક સીમા એટલે કે એની સીમાની અંદર એક વર્ષની અંદર, એટલે કે એક વર્ષનું આપણે ઉત્પાદન ગણવાનું છે, એક વર્ષની અંદર તમામ અંતિમ વસ્તુ અને સેવાનું ઉત્પાદન. અંતિમ વસ્તુ શા માટે એ આપણે આગળ હું તમને સમજાવીશ. અંતિમ વસ્તુ યાદ રાખવાની છે. તો
તો કે અંતિમ વસ્તુ અને સેવાના બજાર મૂલ્યને જીડીપી કહેવાય. મોટા મોટા ફેક્ટ યાદ રાખી લો કે અવધારણા કોણ આપી હતી તો કે સાયમન કુઝનેસ્ટે આપી હતી. જીડીપીમાં એક જ ઉત્પાદનની ગણતરી કરવામાં આવે છે. હવે હું તમને સમજાવું કે આમાં કેમ આવી રીતે કહે છે. બરાબર છે કે અંતિમ ઉત્પાદન શું છે અને એક વર્ષ શું છે. જોજો ધ્યાનથી સમજજો. હવે જુઓ જીડીપી શું હતી વ્યાખ્યા? એક દેશની આંતરિક સીમામાં એક વર્ષમાં ઉત્પાદિત તમામ અંતિમ વસ્તુ અને સેવાના સમગ્ર મૂલ્યને જીડીપી કહેવાય. આ એની વ્યાખ્યા હતી. બરાબર છે. હવે જો ધ્યાનથી સમજજો. હું એમ કહું કે આ કોઈ એક્સ દેશ છે, બરાબર, અને આ એની સીમા છે. આ એની સીમા છે. બરાબર, કોરોના જેવું દેખાય પણ દેશ સમજજો આને. એક્સ દેશ છે ને, એક દેશ એક્સ દેશની આ સીમા છે. આ સીમાની અંદર જેટલું પણ ઉત્પાદન થશે ને, આ બધું જ ઉત્પાદન જે છે એને જ કહેવાશે જીડીપી. હવે કઈ રીતે? ધ્યાનથી સમજજો. માનો કે આ કોઈ એક કંપની છે, વાય કંપની છે, બરાબર, અને આ વાય કંપની ઝેડ દેશની છે. ઝેડ દેશની વાય કંપની છે અને એક્સ દેશ જે છે એની એક કંપની એક્સ દેશની કંપની સમજી લો કે આ ઝેડ દેશની અંદર છે. હવે ધ્યાનથી સમજજો. એક દેશની સીમામાં આ કંપની ભલે એક્સ દેશની છે પણ એક્સ દેશની સીમામાં જે નથી. તો અહીં લખી દઉં એક્સ દેશની સીમામાં એક્સ દેશની કંપની નથી. નથી ને? બરાબર છે. તો આ વાય જે કંપની છે ઝેડ દેશની, એનું જે પણ ઉત્પાદન થશે ને આ એક્સ દેશમાં ગણાશે. પણ આ એક્સ દેશની જ કંપની જે છે એ ભલે વાય ઝેડ દેશની અંદર છે પણ એનું ઉત્પાદન નહીં ગણાય. એનો મતલબ કે હવે સમજી લો કે ભારત દેશ છે, તો ભારત દેશની કંપની માનો કે અદાણી, ટાટા, અંબાણી જે પણ છે, બરોબર છે, એની માનો કે કોઈ એક કંપની અમેરિકાની અંદર કે યુરોપની અંદર કામ કરી રહી છે, XYZ કોઈ પણ દેશની અંદર કામ કરી રહી છે, એનું જે પણ ઉત્પાદન છે એ ઉત્પાદન આપણા દેશની અંદર ગણતરીમાં આવશે નહીં. પણ હવે એ સમજો કે અમેરિકાની કોઈ એક કંપની, બરાબર ને, અમેરિકાની તો બહુ બધી કંપની છે, જેમ કે ફોર્ડ હવે તો જતી રહી, પહેલા ફોર્ડ અહીંયા આગળ હતી. તો માનો કે અમેરિકાની ફોર્ડ અહીંયા આગળ હતી અને એ જે પણ પ્રોડક્શન કરતું હશે એ પ્રોડક્શન ક્યાં આગળ ગણાતું હશે? ઇન્ડિયામાં. અચ્છા, હાલ એપલનો એક પ્લાન્ટ ચેન્નઈની અંદર આવ્યો છે, બરાબર છે, તો ચેન્નઈમાં હાલ જે એપલ પ્રોડક્શન કરી રહ્યું છે કંપની અમેરિકાની છે, નો ડાઉટ, પણ એનું પ્રોડક્શન અહીંયા ચાઇનામાં ચેન્નઈમાં એક જગ્યાએ થઈ રહ્યું છે. એનો મતલબ એ જે પ્રોડક્શન છે એ ભારતની અંદર ગણાશે. આનો મતલબ છે જીડીપી. એટલે કે એક સીમા, દેશની સીમાની અંદર એક વર્ષમાં ઉત્પાદિત તમામ સમગ્ર અંતિમ વસ્તુ અને સેવાના સમગ્ર મૂલ્યને જીડીપી કહેવાશે. બરાબર છે. તો જો આમાં શું કહે છે? જીડીપીમાં માત્ર એક જ ઉત્પાદનની ગણતરી કરવામાં આવશે જેનું ઉત્પાદન દેશની ઘરેલું સીમામાં થયું હશે. કહી દીધું તમને? પડી ગઈ ખબર? થયું હશે. પછી ભલે એમાં કોઈ વિદેશી સાધન કે કંપનીની ભૂમિકા હોય, વિદેશી સાધનની કે કંપનીની ભૂમિકા હોય, એ જ મેં તમને કીધું એમએનસી. તો અહીંયા આગળ હું લખું કે એમએનસી કંપની પણ જીડીપીની અંદર કન્સિડર થશે. બરાબર છે. હવે શું કહે છે કે ઉત્પાદનમાં માત્ર અંતિમ વસ્તુ અને સેવાઓને જ ગણવામાં આવશે. એ તો મેં તમને હમણાં જ કીધું. હવે આ કેમ ગણવામાં આવશે એ હું તમને અત્યારે કહું. અને લાસ્ટમાં છે કે જેથી, જો કેમ એવું છે જોજો, જેથી બેવડી ગણતરીથી બચી શકાય અને જીડીપીની ગણના માટે સામાન્ય એક વર્ષની અવધિ ગણાય. હવે જુઓ, પોઈન્ટ જે સમજવાનો છે ને એકચ્યુઅલમાં એ આ પોઈન્ટ છે. જે મેઇન વસ્તુ જે છે એ આ છે, અંતિમ વસ્તુ અને સેવાઓની જ ગણતરી કરવામાં આવે કે જેનાથી બેવડી ગણતરીથી બચી શકાય. તો તમે કહેશો કે સર એ શું કહેવા માંગે છે? હવે ધ્યાનથી સમજજો. હું એક્ઝામ્પલ આપું તમને. જેમ કે આ થઈ ગયા ઘઉં.
ઘઉંમાંથી શું બને? તો કે સર લોટ. લોટમાંથી એવું માની લો કે બ્રેડ બનાવી. બરાબર છે? 3 વસ્તુ તમે બનાવી. હવે ઘઉંની કિંમત હતી 10 રૂપિયા, લોટની કિંમત હતી એવું સમજી લો કે 20 રૂપિયા, અને બ્રેડની કિંમત હતી, જો 1 કેજી છે આ, તો 1 કેજી લોટ આવ્યો, તો 1 કિલોગ્રામ બ્રેડની કિંમત માનો કે 40 રૂપિયા હતી. પડી ખબર? હવે આની અંદર શું કહે છે કે અંતિમ વસ્તુ, તો કે અંતિમ વસ્તુ શું બની? બ્રેડ. તો બોલે આને કન્સિડર કરવાનું છે. ખબર પડી? આ મૂલ્ય કન્સિડર થશે, આ બે કન્સિડર નહીં થાય. પણ પ્રોબ્લેમ શું હતો એ સમજો. આ બનાવશે ઇન્ડસ્ટ્રી, આ બનાવશે કોઈ લઘુ ઉદ્યોગ, અને આ રો મટીરિયલ છે. તો બોલે એવું તો ના ચાલે ને, બધાને ગણવું તો પડે જ ભાઈ. અહીંયા આગળ તો ખાલી ફેક્ટરી પ્રોડક્શન દેખાશે, જે આ પ્રોડક્શન થયું હોય તો દેખાશે જ નહીં. તો એના માટે જીવીએ મેથડ લઈને આવવામાં આવી. જો સમજો છો ને ધ્યાનથી, ભરાયા એટલે માટે જીવીએ મેથડ આવી. જીવીએ મેથડ નો મતલબ શું છે? ગ્રોસ વેલ્યુ એડિશન. બરાબર છે? અને આ જીવીએ મેથડ કેમ લઈને આવવામાં આવી? મતલબ કોણ લઈને આવ્યું ભાઈ? જો જીડીપી વર્લ્ડ વાઇડ ગણાય, બરોબર છે? એટલે યુએન ના SNA 2008 પ્રમાણે નો માનક છે, પ્રમાણે જીવીએ માનક લાવવામાં, માનક તો ના કહી શકાય, જીવીએ ગણતરી કહી શકાય. જીવીએ ગણતરી લાવવામાં આવી. બરોબર? હવે તમે કહેશો સર આ SNA શું છે? SNA નો મતલબ થાય સિસ્ટમ ઓફ નેશનલ એકાઉન્ટ. પડી ખબર? તો જો SNA મતલબ યુએને શું કીધું કે SNA ના અંડરમાં એક મેથડ લઈને આવો જીવીએ, અને જીવીએ થ્રુ હવે તમે શું કહે કે જીડીપી ની ગણતરી કરો. કેમ? કેમ કે અહીં આગળ ખાલી કંપની પ્રોડક્શન દેખાય છે, અધર પ્રોડક્શન દેખાઈ રહ્યા નથી. તો જીવીએ શું કીધું કે ગ્રોસ વેલ્યુ એડિશન. વેલ્યુ એડિશન મતલબ જોજો સમજો, અહીંથી સમજાય દો કઈ રીતે છે. માનો કે આ 10 રૂપિયા છે, 10 રૂપિયામાં કેટલા ઉમેર્યા તો 20 થયા? તો કે બોલે સર 20 10 રૂપિયા. જોજો સમજો, અહીં કુલ જીડીપી કેટલી થઈ હતી? 40 રૂપિયા. 40 રૂપિયા થઈ હતી ને? અહીંયા આગળ કેટલા ઉમેર્યા તો 20 થયા? 10 રૂપિયા. અહીંથી અહીં ગયા તો કેટલા થયા? બોલે 30 રૂપિયા. આ શું છે? રો મટીરિયલ. આની આગળ કોઈ પ્રોડક્ટ બનશે તો કે નહીં બને, તો એની જે પણ પ્રાઇસ છે એને તમારે સીધે સીધી લેવી પડશે. તો આ 10 રૂપિયા તમે સીધે સીધા લીધા, એમાં 10 ઉમેર્યા તો લોટ બની ગયો, અને એમાં બીજા 20 ઉમેર્યા તો શું બન્યું? એમાં બીજા 20 રૂપિયા ઉમેર્યા તો શું બન્યું? તો કે સર બ્રેડ બની ગઈ. ત્રણેયનો કરી દો સરવાળો, 10 10 20 અને 20 40 થઈ ગયું બંને સેમ. પણ હવે તમે આને પણ કન્સિડર કરી લીધો, આને પણ કન્સિડર કરી લીધું, અને આને પણ કન્સિડર કરી લીધું. પહેલા કેસમાં શું હતું કે ખાલી બ્રેડ એકલી કન્સિડર થતી હતી, પણ લોટ કન્સિડર નતો થતો. એ જ છે જીવીએ મેથડ. પડી ગઈ ખબર? તો કેમ અંતિમ વસ્તુ કહે છે? અંતિમ વસ્તુ જીડીપી એટલા માટે કહે છે, સમજો. જીવી અલગ વસ્તુ છે. તમે જીડીપીમાં અંતિમ વસ્તુ એટલે ભણ્યા કે અંતિમ મૂલ્ય મળવું જોઈએ. મેઇન વસ્તુ છે કે અંતિમ મૂલ્યથી તમને ખબર પડશે ને, બધી વસ્તુ તો એડ નહીં થઈ શકે એની અંદર. જ્યારે કે જીવીએ શું કર્યું કે અંતિમ મૂલ્ય સેમ જ રહ્યું, ખાલી એની અંદર જેટલું એડિશન થતું જતું હતું એને ખાલી પ્લસ કરતા ગયા. બરાબર? તો એ મેથડ ઈઝી થઈ ગઈ. પડી ગઈ ખબર હવે? તો એટલા માટે અંતિમ વસ્તુ કહે છે. હવે દર વર્ષે માનક નીકળે એટલા માટે આપણે એને દર વર્ષે ગણતરીમાં લઈએ છીએ. હવે આ તો થઈ ગઈ જીડીપી. બરાબર? જીડીપી ના ફેક્ટ્સ છે જેને તમે નોટ કરી શકો છો. હવે જીવીએ શું કહેશે? જીએનપી. જોજો, જીએનપી એટલે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. હવે હું તમને એક વાત કહું, મને એક વાત કહું તો ડોમેસ્ટિક અને નેશનલ ની અંદર ફરક શું છે? ડોમેસ્ટિક ઇઝ અ સેન્સ ઓફ અ રીજન, અને રીજનની એક સ્પેસિફિક બાઉન્ડ્રી હોય. ઇઝ અ સેન્સ ઓફ અ સ્ટેટ, એટલે સ્ટેટની એક બાઉન્ડ્રી હોય. તમે કહેશો સર નેશન એટલે બી તો દેશ થાય. નેશન એટલે દેશ ના થાય, નેશન એટલે રાષ્ટ્ર થાય.
રાષ્ટ્ર અને દેશમાં ફરક હોય? બિલકુલ ફરક હોય. શું ફરક હોય સર? તો કે ભાઈ એક રાષ્ટ્ર જે હોય ને એ રાષ્ટ્રની એઝ સચ કલ્ચરલ બાઉન્ડ્રી હોય, એટલે કે સાંસ્કૃતિક સીમા હોય એની, હે ને, ભૌગોલિક સીમા ના હોય. હવે જો હું એને ઇકોનોમિક્સની પ્રમાણે લઉં કે અર્થશાસ્ત્રની અંદર સાંસ્કૃતિક સીમા કોને કહેવાય? તો કે ભાઈ કોઈ દેશની, કોઈ રાષ્ટ્રની કોઈ કંપની છે, એ કંપની જ્યારે બીજા રાષ્ટ્રની અંદર જઈ અને આર્થિક સંસાધન કમાય તો એને આર્થિક રીતે રાષ્ટ્રવાદ કહેવાય. બરાબર છે? તો સમજો, હવે મેં તમને જીડીપીમાં શું કીધું હતું કે અમેરિકાની કંપની ઇન્ડિયાની અંદર છે તો એ જીડીપીમાં કન્સિડર થશે, પણ અદાણીની કોઈ કંપની અગર અમેરિકામાં છે તો એની જીડીપીમાં ગણતરી નહીં થાય. પણ હવે મેં તમને નેશનલ કીધું, અને નેશનલમાં શું કીધું કે એની ભૌગોલિક બાઉન્ડ્રી ના હોય. કઈ બાઉન્ડ્રી હોય? તો કે સાંસ્કૃતિક બાઉન્ડ્રી. તો હવે એ કન્સિડર થશે ને. તો જો એનું સૂત્ર બી શું કહે છે, જો સૂત્ર જુઓ, ધ્યાનથી પકડો સૂત્ર. એ જ વસ્તુ કહે છે જીએનપી ઇક્વલ્સ ટુ જીડીપી, એટલે કે જીડીપી તો ખરી જ, પ્લસ શું આવી જશે? નેટ ફેક્ટર ઇન્કમ અર્ન ઇન એબ્રોડ, એટલે કે વિદેશી સાધનો દ્વારા અર્જિત આવક. બરાબર ને? આપણી કોઈ કંપની ત્યાં આગળ કમાઈ જાય તો આપણું સાધન થઈ ગયું. તો વિદેશી સાધનો દ્વારા સોરી, નેટ ફેક્ટર ઇન્કમ અર્ન ઇન એબ્રોડ, એટલે કે દેશી સાધન દ્વારા વિદેશમાં અર્જિતાય. આપણા દેશની હવે કોઈ જો કંપની હશે એ વિદેશમાં જઈને જો ઇન્કમ કરતી હશે તો એને જ કહેવાશે, એનો ત્યાં આગળ પ્લાન્ટ હશે તો એ જીવી એની અંદર કન્સિડર થઈ જશે. મોટા મોટી વસ્તુ કઈ રીતે છે સમજો હવે અહીંયા આગળ. તો આ રીતે કહે છે તો કે ભાઈ આ એ જ એક્સ દેશ, હમણાં તમને કહ્યું તેમ આ એક કંપની કઈ? તો કે એમએનસી કંપની, એવું જ લખી દઉં, એમએનસી કંપની. હવે બીજો એક વિચારો કે આ એક બીજો દેશ, એની અંદર આ એક્સ દેશની કંપની, એવું રાખો. એક્સ દેશની કંપની, બરાબર ને? તો હવે આ ગણાશે. તો જો હું આને એ કહું, આને બી કહું, તો જીએનપી ઇક્વલ્સ ટુ જીડીપી, એટલે કે જીડીપી તો આવશે જ. હવે કંપની એ બી ગણાશે અને કંપની બી પણ ગણાશે. આ થઈ ગયું જીએનપી નું સૂત્ર. આ છે જીએનપી. પડી ખબર? હવે મોટા મોટા ફેક્ટ એના. તો જોસેફ સ્ટીલી જેવું કહેતા હતા કે એકચ્યુઅલી જીડીપી કરતા જીએનપી વધારે સારું છે. કેમ? કેમ કે તમે સમજો, આજે કોઈ ઇન્ડિયાની કંપની એમએનસી તરીકે બહાર ગઈ, બરાબર છે, એનું હેડક્વાર્ટર માનું કે ઇન્ડિયાની અંદર છે, તો ટેક્સની જે અમાઉન્ટ છે મોટા ભાગની એ તો ઇન્ડિયાને મળશે ને, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, તમને ત્યાંથી ફોરેક્સ રિઝર્વ તમારો સ્ટ્રોંગ થશે. તો અલ્ટિમેટલી જે દેશની કંપની છે એ દેશને જ તો હેલ્પ કરશે. અધરવાઇઝ તો એવું થાત કે અમેરિકા કરતા બધા આગળ જતા રહે, કેમ કે મોટા ભાગની એમએનસી તો અમેરિકાની છે અને જે વર્લ્ડ વાઇડ બધી જગ્યાએ ફરે છે, બરાબર ને? એટલા માટે તો અમેરિકાની અર્થવ્યવસ્થા પણ આપણને સ્ટ્રોંગ દેખાય છે, કેમ કે ડોલર ખેંચીને લઈને આવે છે અમેરિકામાં ફરીથી. પડી ખબર? તો એટલા માટે જોસેફ સ્ટીલી જે એવું કીધું હતું કે ભાઈ જીડીપી કરતા જે છે ને જીએનપી એ વધારે સારી ગણતરી છે, એની તુલનામાં વધારે સારી છે, સારો માનક છે, અધિક ઉચિત માનક છે. બરાબર? ચલો હવે બે સ્મોલ થિંગ છે કે એનએનપી અને એનડીપી કોને કહેવાય? તો કે ભાઈ સિમ્પલ વસ્તુ છે, જીએનપી માઇનસ ડેપ્રિસિએશન અને જીડીપી માઇનસ ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશનનો મતલબ થાય મૂલ્યહ્રાસ. બરાબર? મૂલ્યહ્રાસ એટલે શું? તો કે ભાઈ મેન્ટેનન્સ હું કહું, જેમ કે હું મેન્ટેનન્સ કહું, મેન્ટેનન્સની રાશિ, જો કંપનીની અંદર માનો કે મશીનરીઝ હશે, એ આપણા દેશમાં ઉત્પાદનની અંદર સહાયક હશે, પણ એ મશીનરીઝમાં ફોલ્ટ તો આવતા હશે ને. એટલે મોટા મોટી વસ્તુ એ સમજો કે માનો કે કોઈ એક દેશે 100 ટન ઉત્પાદન કર્યું,
એ 100 ટન ઉત્પાદન કરવા માટે જેને લાગત લાગી ગઈ એ લાગતોને હું બાદ કરું તો એને જ હું કહીશ ડેપ્રિસિએશન, અને એ ડેપ્રિસિએશન હું બાદ કરીશ એટલે મને નેટ એટલે કે નિવલ મળશે. નેટ નો મતલબ થાય નિવલ અને ગ્રોસ નો મતલબ થાય સકલ. બરાબર, તો મને નિવલ અમાઉન્ટ મળશે. ભાઈ તમે તમારી સેલરી સ્લિપ જોતા હશો તો બે પાર્ટ હશે, એક બાજુ હશે ગ્રોસ સેલરી, એક બાજુ હશે નેટ સેલરી. નેટ સેલરી જે તમારા ઓન હેન્ડ તમારા હાથમાં આવતી હોય એ સેલરી, બરાબર છે. જ્યારે કે ગ્રોસ સેલરી શું હશે કે જે તમને કંપની એક્ઝેક્ટલી આટલી અમાઉન્ટ આપે છે એવું કહે છે, ભાઈ એક બાજુ એનું કટિંગ કરશે કે એમાંથી આટલા પીએફ ની અંદર કટ થાય છે, આટલા કોઈ બીજા એક્સપેન્સ ની અંદર કટ થાય છે, અને કટ થઈને તમારા હાથની અંદર જે આવશે એને જ તમે કહેશો નેટ સેલરી. એવી જ રીતે જ્યારે તમે કોઈ પ્રોડક્શન કર્યું અને એ પ્રોડક્શન કરવા માટે તમે જે ખર્ચ કરી દીધો એને હું જ્યારે બાદ કરી દઈશ ત્યારે મને નેટ પ્રોડક્શનની વેલ્યુ મળી જશે. પડી ગઈ ખબર? હવે જો આપણે રાષ્ટ્રીય આવક તરફ તો આવ્યા જ નથી હજી, બરાબર ને? એ તો હજી તમને ખબર પડી જ નથી. હવે મેં તમને જેવું એનએનપી કીધું સમજો હવે ધ્યાનથી. આ થઈ ગઈ એનએનપી. પણ આ એનએનપી કઈ રીતે છે તો કે ફેક્ટર કોસ્ટ છે. ફેક્ટર કોસ્ટ એટલે માનો કે હવે ધ્યાનથી સમજજો, કોઈ એક કંપનીને પ્રોડક્શન કરવું હતું તો પ્રોડક્શન માટે એને અલગ અલગ વસ્તુ જોઈતી હતી. સૌથી પહેલી જરૂરત હતી એને લેન્ડની, બરાબર છે. તો એવું સમજો રેન્ટ ઉપર એને લીધી, તો લેન્ડનું શું હશે? રેન્ટ હશે. દાખલા તરીકે 10 રૂપિયાનું પ્રોડક્શન કરતા હતા, 1 રૂપિયાનું રેન્ટ હતો એનો. એક્ઝામ્પલ સમજજો, બરાબર. પછી બીજી જરૂર એને પડશે લેન્ડ, ઓર અહીંયા આગળ લખો બિલ્ડિંગ. પછી આવશે માનો કે લેબર. લેબર શું માંગશે તો કે સેલેરી. સેલેરી માનો કે 2 રૂપિયા ગઈ, બરાબર છે. ત્રીજું ભાઈ કેપિટલ બી તો લગાવ્યું હશે ને, પૈસા તો લગાયા હશે ને, મશીન લાયા હશે, બધી જ વસ્તુ લાયા હશે. તો કેપિટલ લગાવ્યું હશે, તો કેપિટલ લગાવ્યું હોય તો એને એનું શું આપવું પડતું હશે? ભાઈ સમજો વ્યાજે પૈસા જો લાયા હોય તો તમારે એનું શું આપવું પડે? વ્યાજ આપવું પડે ને, બરાબર છે. તો વ્યાજ અને ઇન્ટરેસ્ટ, માનો કે ઇન્ટરેસ્ટમાં એનો 1 રૂપિયો બીજો જતો રહે છે. પડી ગઈ ખબર? હવે મેન્ટેનન્સ બી તો આવતું હશે, તો માનો કે એણે મશીન લીધા તો મશીનનું શું હશે? મેન્ટેનન્સ હશે. મેન્ટેનન્સ એમ સમજી લો કે બીજો 1 રૂપિયો થઈ ગયો. અને પોતે શું લીધું તો કે રિસ્ક લીધું. શેનું? બિઝનેસ કરવાનું. તો એનું શું હશે? પ્રોફિટ. પ્રોફિટ હશે કે નહીં હોય? હવે પ્રોફિટ માનો કે એને ધાર્યું કે મને 4 રૂપિયા પ્રોફિટ મળવો જોઈએ, તો કેટલા થયા? તો 2 3 4 5 ને 4 9 રૂપિયાની ગણતરી રાખો ને, શું ફેર પડે? તો ત્યારે એક પ્રોડક્ટ અહીંથી બની અને બહાર નીકળી જાય. સમજો હજી માર્કેટ પ્રાઇસ પર નથી ગઈ, આ ફેક્ટર કોસ્ટ છે, હજી કંપનીમાં પડી છે પ્રોડક્ટ. સમજમાં આવ્યું તમને? તો કંપનીની અંદર પડી છે એનું તો નામ છે ફેક્ટર કોસ્ટ. તો એનએનપી ફેક્ટર કોસ્ટ શું કહેવાય સમજો ધ્યાનથી. હવે તો હું જે એનએનપી એમપી કહું છું, જો મતલબ તમારે શેનાથી છે તો કે સર મતલબ અમારે છે પ્રોડક્શનથી. કેમ? કેમ કે લખ્યું શું છે? લખ્યું શું છે? નેટ નેશનલ પ્રોડક્ટ, એનાથી લખ્યું છે ને. તો તમારે પ્રોડક્ટથી મતલબ છે. જ્યારે બી પ્રોડક્ટથી મતલબ હોય તો એનએનપી એફસી હું તમને કહું તો એ જ તો આવી જશે NNI. એટલે આને તો કેવા છે? નેટ નેશનલ ઇન્કમ. સમજ્યા તમે? કેમ કે જે પ્રોડક્ટ બનાવવા માટે જેટલી લાગતો લાગતી હતી એ બધી લાગતો તમે ચડાવી દીધી, અને લાસ્ટમાં જે વધ્યું એ પ્રોડક્ટની લાગત એટલે કે એનું મૂલ્ય વધ્યું. તો એ મૂલ્ય જે છે એનો તો સમગ્ર હું યોગ કરીશ ત્યારે મને નેશનલ ઇન્કમ મળી જશે. તો એને એટલે નેટ નેશનલ ઇન્કમ, અને એને જ કહેવાશે નેશનલ ઇન્કમ. નેટ નેશનલ કેમ? કેમ કે નિવલ, અને નિવલનું તો કામ છે ને ખર્ચા તો બાદ થાય પછી જ મને ખબર પડે કે એકચ્યુઅલ નેશનલ ઇન્કમ કેટલી છે, રાષ્ટ્રીય આવક એકચ્યુઅલ કેટલી છે. તો અહીંથી મને મળી ગઈ, બરાબર. તો હવે તમે કહેશો કે સર આ એનએનપી એફસી નું સૂત્ર શું થાય? તો કે જો એનએનપી એફસી ઇક્વલ્સ ટુ એનએનપી
એમપી એટલે કે માર્કેટ પ્રાઇસ માઇનસ ટેક્સ પ્લસ સબસિડી. સમજવું ને કઈ રીતે છે, કેમ કે માર્કેટમાં તો અલગ ભાવ હશે ને, પણ એમાંથી ટેક્સ બાદ થશે અને સબસિડી આપી હશે પ્રોડક્ટ ઉપર તો સબસિડી પ્લસ થશે. એક્ઝામ્પલ હું તમને આપું. એક્ઝામ્પલ તરીકે એવું લઈ લો કે કોઈ પ્રોડક્ટ હતી, વસ્તુ એ ની કિંમત માનો કે 11 રૂપિયા છે. આની ઉપર 10% નો ટેક્સ છે, તો 1 રૂપિયો મતલબ ટેક્સ એમાં આવી ગયો ને. તો હવે હું તમને અહીંયા આગળ એનએનપી એમપી કહું તો વસ્તુની કિંમત કેટલી છે જોજો. એનએનપી એમપી માર્કેટ પ્રાઇસ કેટલી છે તો કે 11 રૂપિયા સર. ટેક્સ કેટલો છે એની ઉપર? મેં તમને હમણાં કીધું 10% ટેક્સ, ટેક્સ 1 રૂપિયો છે, તો ટેક્સ 1 રૂપિયો, તો એફસી કેટલી આવી? 10 રૂપિયા. સેમ એઝ હું સબસિડીનું એક્ઝામ્પલ ઉપર લઈ લઉં અહીંયા આગળ. તો કે સર વસ્તુ બી ની ઉપર સરકાર 9 રૂપિયાનું છે દાખલા તરીકે, બોલે એની ઉપર સરકાર 10% અરાઉન્ડ 1 રૂપિયો ગણજો, 10%ની સબસિડી આપતી હતી. આ સરકારે આપી સબસિડી, તો બોલે આ વસ્તુ જે છે ને એ કેટલાની પડી? મતલબ જો સમજજો ત્યાંથી, વસ્તુ બી ની કિંમત 10 રૂપિયા હતી, સબસિડી 10%ની સબસિડી આપી, એટલે આ સબસિડી માઇનસ થશે ને માર્કેટ પ્રાઇસમાં. હું આની એમપી કાઢીશ માર્કેટ પ્રાઇસ તો 9 રૂપિયાની પડશે મને. પણ સૂત્રમાં શું કહે છે કે એનએનપી એફસી એનએનપી એમપી પ્લસ સબસિડી. એનએનપી એમપી કેટલી છે? વસ્તુની કિંમત કેટલી છે તો કે સર 10 રૂપિયા. બરાબર. એની અંદર અરે સોરી માર્કેટની અંદર કેટલામાં મળે છે? સોરી આ તો કંપનીનો ભાવ છે, એફસી છે. કંપનીને કેટલા રૂપિયામાં બનીને તૈયાર થાય છે તો કે 10 રૂપિયામાં. ફેક્ટર કોસ્ટ 10 રૂપિયા છે, 1 રૂપિયો સરકાર ભોગવે છે અને એ માર્કેટની અંદર 9 રૂપિયાની મળે છે. તો કે સર એનએનપી એમપી હવે કેટલાની થઈ ગઈ તો કે સર 9 રૂપિયાની માઇનસ સબસિડી જોડવાની છે ને. કેટલા રૂપિયાની સબસિડી આપી સરકારે? 1 રૂપિયાની. કેટલા આવી ગયા? 10 રૂપિયા. બંને કેસમાં તમે જુઓ કે 10 રૂપિયા જ છે. જો સરકાર સબસિડી આપશે તો એ સબસિડીને પ્લસ કરવામાં આવશે, અને જો ટેક્સ આપશે તો ટેક્સ માઇનસ કરવામાં આવશે, તો તમને પ્રોડક્ટની એકચ્યુઅલ વેલ્યુ મળી જશે. અને એ જ છે નેશનલ ઇન્કમ. તમારે પ્રોડક્ટની એકચ્યુઅલ વેલ્યુ તો કાઢવી છે, બરાબર ને? પડી ગઈ ખબર? હવે બે સ્મોલ કન્સેપ્ટ. એક કન્સેપ્ટ છે રિયલ જીડીપી. વ્યાખ્યાથી જ ખબર પડે, જો જીડીપીની ગણનામાં આધાર વર્ષની કિંમતો પર ગણવામાં આવે તો એને રિયલ જીડીપી કહેવાય. કઈ રીતે રિયલ જીડીપી કહેવાય ત્યાંથી સમજો. જુઓ, મેં તમને હમણાં એમ કીધું કે જીડીપી કઈ રીતે નીકળે, કે મેં પ્રોડક્શન કેટલું કર્યું એની કિંમત કેટલી છે. તો એક એઝ અ જીડીપી એક્ઝામ્પલ તરીકે જીડીપી મારે કાઢવી છે. દાખલા તરીકે સમજો, આ પેન છે, આ પેનની કિંમત એવું સમજો કે 50 રૂપિયા છે, અને આ 50 રૂપિયાની પેનના 5 યુનિટ દર વર્ષે બને છે. તો કે 5 યુનિટ બને છે ગુણ્યા 50, આ એની કિંમત છે. તો જીડીપી કેટલી થઈ? 55 25, 250 રૂપિયા શું થઈ? જીડીપી થઈ. આવ્યું સમજમાં? પણ આ તો આ વર્ષની થઈ ને. હવે સમજો કે આ જ પેનની કિંમત આજથી 3 વર્ષ પહેલા આજથી 3 વર્ષ પહેલા આ જ પેનની સેમ પેનની કિંમત હતી 30 રૂપિયા. 25 રૂપિયા રાખો, ચલો 25 રૂપિયા હતી 3 વર્ષ પહેલા. અને ત્યારે પ્રોડક્શન જો આ આપણે લઈ લઈએ 2025, અને હું અહીંયા આગળ લઈ લઉં જીડીપી 2022. ત્યારે 10 યુનિટ બનતા હતા એના, તો જીડીપી કેટલી થઈ? 250 રૂપિયા. એટલે આ તો તમે એમ કહેશો સર પ્રોડક્શન ઘટી ગયું તો જીડીપી તો સેમ જ રહી, હે ને? જો પ્રોડક્શન ઘટ્યા પછી બી જીડીપી સેમ રહેતી હોય તો આના તો બહુ બધા નુકસાન છે. કયા કયા? તો તમે એમ કહેશો કે સર પ્રોડક્શન ઘટી ગયું. પ્રોડક્શન ઘટવાનો મતલબ એવો છે કે હવે કંપનીમાં લેબરની એટલી જરૂર નથી, તો સૌથી મોટી વસ્તુ બેરોજગારીનો દર વધશે. અચ્છા, બેરોજગારીનો દર વધશે સર તો આવક બી ઓછી થશે. આવક ઓછી થઈ તો માંગ ઓછી થઈ ગઈ, જે અહીંયા દેખાય છે, પણ મોંઘવારીના દરના લીધે જીડીપી સેમ દેખાય છે. તો કોન્ટ્રોવર્સી થઈ ગઈ સર, હે ને? કોન્ટ્રાડિક્શન થઈ ગયું, બંનેમાં વિરોધાભાસ થઈ ગયો. આવું કેમ થઈ શકે? એટલા માટે જ કન્સેપ્ટ આવે રિયલ જીડીપી, કે એકચ્યુઅલ ફેક્ચ્યુઅલ જીડીપી કેટલી છે તમારી. અને એના માટે જે કહેવાય છે ને કે આધારભૂત વર્ષ,
કે જેને આપણે કહીએ કે સર આધારભૂત વર્ષ કોને કહેવાય, તો એ આધારભૂત વર્ષનો કન્સેપ્ટ એ જ છે કે તમે જીડીપી વર્તમાનની જીડીપી આધારભૂત વર્ષના આધારે ગણો તો એને કહેવાય આધારભૂત વર્ષના આધારે રિયલ જીડીપી. બરાબર છે. તો જુઓ હવે શું થશે, એક વસ્તુ સમજજો, યુનિટ જે છે એ કોન્સ્ટન્ટ છે. યુનિટ તમે ચેન્જ નહીં કરી શકો. કેમ? કેમ કે દર વર્ષે જેટલા યુનિટ બન્યા એટલા બન્યા. પણ હવે તમે પ્રાઇસિંગમાં ચેન્જ કરશો ને, તમે કોના પ્રમાણે પ્રાઇસ માપશો? આધાર વર્ષના પ્રમાણે. તો જો એક્ઝામ્પલ હવે શું બનશે ધ્યાનથી સમજજો. હું અહીંયા આગળ તમને એક્ઝામ્પલ હવે આ રીતે આપું. હવે જો એક ફેક્ચ્યુઅલ ડેટા જે તમે યાદ રાખી લો એ હું તમને પહેલા જ આપી દઉં અહીંયા આગળ, એટલે કન્ફ્યુઝન ના થાય. ભારતમાં આધાર વર્ષ જે છે ને 2011-12 ને લેવામાં આવે છે. ભારતમાં આધાર વર્ષ 2011-12 ને ગણવામાં આવે છે. આ ફેક્ટ ડેટા છે, બરોબર છે. 2011-12 ને આધાર વર્ષ. હવે ગણતરી કરીએ નીચે એક્ઝામ્પલ તરીકે. હવે જોજો ધ્યાનથી, જીડીપી મારે 2024 માં પેલો ને 2024 હમણાં કીધું 2024 મારે જોઈએ છે. તો યુનિટ કોન્સ્ટન્ટ રહેશે ગુણ્યા પ્રાઇસ આ આવી જશે 2011 અને 12 ની. તો જુઓ હમણાં મેં તમને શું કીધું કે પેનની કિંમત 2024 માં 50 રૂપિયા છે, પણ એ જ પેનની કિંમત માનો કે 11-12 ની અંદર 10 રૂપિયા હતી. સમજો ધ્યાનથી. બરાબર. હવે આ વર્ષે પ્રોડક્શન કેટલું થયું આપણું, તો કે 5. તો કેટલા થયા? 50 રૂપિયા. હવે આ 50 રૂપિયા જે છે એ જ આવી તમારી રિયલ જીડીપી. જ્યારે કે તમે આ આંકડો 50 જોડે કરત અહીંયા આગળ તો કેટલા આવત? 2800 રૂપિયા. તો ખોટો આંકડો આવત. પડી ખબર? પણ એ ખોટા આંકડાનું કોઈ મહત્વ નહીં છે, એનું પણ મહત્વ છે. એ ક્યાં આગળ આવશે? તો કે નોમિનલ ઓકે એ આવશે નોમિનલ જીડીપી માં. હવે જુઓ નોમિનલ જીડીપી શું છે. નોમિનલ જીડીપી એ જ પેલામાં આધાર વર્ષ હતું, આમાં કયું આવશે? વર્તમાન વર્ષ. વર્તમાન વર્ષના મૂલ્ય ના આધારે જીડીપી ની ગણતરી. તો હવે શું થશે? તો કે હું જીડીપી 2025 કે 2024 કાઢું તો યુનિટ ગુણ્યા પ્રાઇસ, બંને પ્રાઇસ એનો આવી જશે 2024 નો. બરાબર. અને યુનિટ બી 2024 ના. તો મેં તમને કીધું ને કે 5 યુનિટ થયા હતા, 50 રૂપિયા ભાવ હતો, તો 2800 રૂપિયા આ જે આવી એ તમારી આવી નોમિનલ જીડીપી. પડી ગઈ ખબર? હવે એક વાત કહું મને, જો અહીંયાથી જ ક્રિટિકાલિટી શરૂ થાય. આ કન્સેપ્ટ તમને બધા જ ભણાવશે, પણ જે દ્રષ્ટિકોણનો ફરક છે ને અહીંયાથી છે. હવે તો મને એક વાત કહો, ન્યૂઝપેપર તમારે વાંચવાનું હોય તો કે સર હા કરંટ અફેર અમારે વાંચવાના હોય, પણ તમે કરંટ અફેર ખાલી વાંચીને છોડી દો છો. એમાંથી તમે શું જુઓ ખબર? કે નવા આરબીઆઈના ગવર્નર કોણ બન્યા, હે ને, નવા ચીફ જસ્ટિસ કોણ બન્યા, એ તો જોવાનું જ છે. એને એક જ વાર જોવાનું હોય. થિંક એન્ડ રીડ. એનો મતલબ તમે જુઓ ધ્યાનથી. હવે જો હું જીડીપીમાં આ આંકડા બતાવું લોકોને તો 100% મારી જીડીપી ગ્રોથ કોઈ દિવસ 8.5% આવશે નહીં. ઉપરથી એવું બની શકે કે ઇન્ફ્લેશન રેટથી જીડીપી ઓર કટ થઈ જાય. જો હું એમ કહું કે 8.5% જીડીપી આવે છે, 6% તો એમાં ઇન્ફ્લેશન રેટ છે, મોંઘવારીનો દર છે 6%, ઓન એન એવરેજ 6 થી 6.5%, તો ગ્રોથ શું થયું? 1.5% 2%. સમજો છો તમે? તો તમને કયો આંકડો બતાવવામાં આવે છે? ધીસ વન. કયો? નોમિનલ જીડીપી. તો જે સરકાર તમને આંકડો બતાવે છે, આંકડો છે નોમિનલ જીડીપીનો. રિયલ જીડીપીનો વર્ડ કોઈ દિવસ સરકાર યુઝ કરતી નથી. એના ખાલી ડેટામાં રાખશે, પણ ન્યૂઝમાં કે ન્યૂઝપેપરમાં રિયલ જીડીપી શબ્દ ચર્ચિત જ નથી. જ્યારે કે એક્ઝેક્ટ વર્ડ એ રહ્યો છે. પડી ખબર તમને? તો એ નજર પહોંચાડવાની છે. તમે એકવાર કન્સેપ્ટ ભણી લીધા એના પછી મેઇન વસ્તુ એ છે કે નજર તમે ત્યાં આગળ સુધી પહોંચાડો.
બરાબર. તો અહીંથી તમને ખબર પડે કે સર આ તો એનો મતલબ એવું થયું કે આ તો બેવકૂફ બનવા જેવો ધંધો છે કે પ્રોડક્શન ઘટી બી ગયું તોય એવું થયું કે જીડીપી તો સેમ જ રહી. હવે માનો કે હું આને તમે એવું સમજી લો કે જીડીપી 2011-12 આવી રીતે લો. એ ટાઈમે એવું સમજી લો કે પ્રોડક્શન જે હતું, જે યુનિટ પ્રોડક્શન હતું, એ દાખલા તરીકે તમે એવું સમજી લો અહીંયા આગળ 10 હતા ને, તો અહીં યુનિટ પ્રોડક્શન 25 હતું અને 10 રૂપિયા પ્રાઇસ હતી, તો ત્યારે બી 250 રૂપિયા હતી જીડીપી. તો જીડીપી હજી બી 250 રૂપિયા છે. તો બંને કેસમાં તમે ડેપ્રિસિએશનમાં દો. અગર અહીંયા 250 રૂપિયા દેખાય છે ને તો આ ફાયદો નથી, લોસ છે. એવું ના કહી શકો કે બંને સરખું છે. નહીં, એ પ્રોડક્શન પડી ગયું છે અને ગણવાનું પ્રોડક્શનને છે, પ્રાઇસને નહીં. પ્રાઇસ એક માધ્યમ છે કે જેનાથી આંકડો તમને ખબર પડે. એકચ્યુઅલ ગણતરી પ્રોડક્શનની છે. પડી ખબર? એટલે માટે જીડીપી ની અંદર પી ફોર પ્રોડક્ટ છે, હે ને, પ્રાઇસ નથી. આવ્યું સમજમાં? તો બસ આ જ હતા આજના કોન્સેપ્ટ. રાષ્ટ્રીય આવકના જે મૂળ 4 કોન્સેપ્ટ કે જેનાથી આપણે ધીમે ધીમે આગળ વધતા જઈશું, એ 4 કોન્સેપ્ટ આપણે આજે પૂરા કર્યા. કયા 4 કોન્સેપ્ટ? તો કે સર એક જીડીપી, બીજું જીએનપી, ત્રીજું એનએનપી. એનએનપી ની અંદર જ મેં તમને શું કીધું કે ફેક્ટર પોસ્ટ એનએનપી આવે એનો મતલબ જ થાય નેટ નેશનલ ઇન્કમ અને એનો જ મતલબ થાય નેશનલ ઇન્કમ. બરાબર છે. પછી એવી જ રીતે આપણે કાઢી એનડીપી. એનડીપી એટલે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. અને લાસ્ટમાં જીડીપી ની અંદર પણ રિયલ જીડીપી કોને કહેવાય અને નોમિનલ જીડીપી કોને કહેવાય. બરાબર. હવે ન્યૂઝપેપર વાંચો ને ત્યારે જોજો આમાં ધ્યાનથી કે ઇન્ડિયા આટલા ગ્રોથથી આગળ વધે છે, એને ધ્યાનથી સમજજો હવે. બરાબર છે. ચલો, પતી ગયા આપણા કોન્સેપ્ટ. બરાબર. આઈ હોપ કે બધી જ વસ્તુ કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર થઈ હશે અને સાંભળ્યા પછી એવું લાગે છે કે ન્યૂઝપેપર બી ઘરે જઈને વાંચશો, હે ને? તો આવી રીતે કન્સેપ્ચ્યુઅલ વિડીયો જોવા માટે મીરા એકેડમીની ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.